दीपेश अभी क्या हो जाता मेरे साथ? स्कैम स्कैम हो जाता क्या? बराबर बराबर लेवा जाती. चमत्कार हो जाता मेरे साथ अभी. मंकी किंग अभी पूरा मेरे को मेरा पूरा याद दिला देते. सातों जन्म वो वाला याद करा देते मुझे. अभी कॉपीराइट तो नहीं आ जाएगा सॉन्ग गाया तो? नहीं आएगा, नहीं आएगा. कैसी लगती है तुझे ये जगह? अच्छी है, मेरे लिए तो अच्छी है. कुदरती प्लेस ને ગુજરાતી હિન્દી મિક્સ હો ગયા છે. ગુજરાતીમાં બ્લોગ ચાલતો હતો પણ હિન્દી મિક્સ થઈ ગયું, સોરી, પણ ચાલે. એની પણ એક અલગ મજા છે. क्या बोला तूने? સો ફ્રેન્ડ્સ, હમણાં આંધ્રા જોડે મસ્તી કરવામાં મારું કદાચ ઝાપટ બાપટ બી પડી જાત. એટલે મને એવું લાગ્યું કે એને ડિસ્ટર્બ આપણે કરવો ના જોઈએ કોઈ એની પ્રવૃત્તિમાં. કદાચ એને એવું બી હતું કે મારી જોડે કંઈ ખાવાનું હશે તો જૂટવી લઉં એમ. કારણ કે મોસ્ટલી અહીંયા આપણા હાથમાં નાળિયેર હોય છે, પ્રસાદની થેલી હોય છે, તો એ જૂટવતું હોય છે. પણ કુલ મિલાઈને આપણે આપણી રીતે એ લોકોને રહેવા દેવાના, ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી લેવાની, બાકી બહુ મજા ના આવે. બરાબર? 100%. નહીં તો અમને ફાડી નાખતું બધું પેન્ટ બધું. બરે ને બચકું માંગુ. વેરી નાઇસ. ખબર વેરી નાઇસ. મને બધી ખબર, તારું ધ્યાન કઈ હતું. એ જય શ્રી રામ. દેવા રે દેવા. નીચે ચાલીને જોયો બરાબર. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. मैं उसके साथ व्लॉग उतार रहा हूँ, વ્લોગ ઉતારી રહ્યો છું એની જોડે, અને એનું ધ્યાન બીજે જ કંઈ ભટકે છે. શું કરવાનું? આ તો તમને ખબર જ હશે, હમણાં પ્રથા છે કે આવું પથ્થરથી ઘર બનાવી એટલે એટલા માળનું આપણું ઘર બને. તો હું 50 પથ્થર ગોઠવી દઉં એટલે વડોદરામાં ઊંચામાં ઊંચી બિલ્ડિંગ મારી થઈ જશે. આવું જો હું કહું છું ને તે આવું આખી સોસાયટી જ બનેલી છે. આ આખી સોસાયટી બનેલી છે અહીંયા. આ 3 માળનું ઘર છે, 5 માળનું છે, આગળ અલગ અલગ બધા ઘર બનેલા છે. એટલે લોકોની આવી કહેવત છે કે આવું તમે પથ્થર ગોઠવીને જાઓ તો એટલા માળનું ઘર બને. તો હું આજે વિચારીને જઉં છું કે એટલીસ્ટ 25 માળ તો રાખીએ, 25 પથ્થર મૂકી દઉં. બરાબર? પછી મહેનત નહીં કરવાની, હું એને જોયા કરવાનું રોજ. 25 પથ્થર ગોઠવીને એટલું ઘર બને એમ, વગર મહેનતે. સરસ માન્યતાઓ છે. સો ફ્રેન્ડ્સ, પાંડવોના સમયની આ જગ્યા અને પાંડવોના સમયનું આ જંગલ અને આ મંદિર ઘણું સારું છે. અહીંયા આવવા જેવું છે, પણ ગરમીમાં તમે લોકો ના આવો તો સારું. તમને ગમતું હોય ઉનાળામાં આવવાનું તો આવી શકો છો, બાકી ઠંડીમાં અવાય. ચોમાસાની ઋતુમાં થોડો વરસાદ પડ્યો હોય ત્યારે અવાય. જો અત્યારે અહીંયા આવી ભીડ પણ હોય છે. ત્યાં કેટલા મોટા મોટા ઘર બનાવેલા છે. આ અલકાપુરી છે, આ વચ્ચે અલકાપુરી આવ્યું. સમજ્યા મિત્રો? પેલી સોસાયટી હતી પથ્થરોવાળી, આ અલકાપુરી આવ્યું. હવે આ થોડું આગળ લઈને ભાયલી બતાવું તમને. હાલ ખરેખર લોકોની આમાં આવ્યું, ઝૂમ કર્યું ને, જો
ये मेरे लिए 1 2 3 ભીમની ઘંટીથી થોડું આગળ વધતા આવું જંગલમાં જ રસ્તો આવે છે. હવે આ એ રસ્તો છે કે જ્યાંથી બાઇક લઈને પણ અવાય છે, પણ થોડું તમારે પાછળની સાઈડ નીકળાય એમ. અહીંયા પાછળની સાઈડ એટલે આ સાઈડ કશેક નીકળાય તો ત્યાં બાઇક પાર્ક કરવી પડે અને તમારે આવવું પડે. જંગલોમાંથી જ અવાય એમ. એટલે કોઈ લોકલાઇટ્સ હોય ને, હવે લોકલાઇટ્સ તમારે કઈ સાઈડથી હોવું જોઈએ કે જે રવાલિયા રામેસરાવાળો રસ્તો છે ને, તાળિયાવાળો રસ્તો, એ સાઈડથી રસ્તો અહીં સુધી પહોંચે છે અને એ આ છે. એટલે કોઈક દિવસ એ પણ એક્સપ્લોર કરીશું. બાકી હવે આ ભાયલી આવી ગયું છે. જો તમને કદાચ આ પથ્થરોવાળા પ્લાસ્ટિક આવી ગયું અહીં. જો અહીંયા પ્લાસ્ટિક પડેલું જ છે બધે. પાર્ટી કરીને એન્જોય કરીને નીકળી જવાનું. ને ચટણી બી યુનિક છે. સો ફ્રેન્ડ્સ, જણાવજો મને તમને આ વિડીયો કેવો લાગી રહ્યો છે. આ વિડીયોમાં વધારે પડતી કોમેડી થઈ છે અને કદાચ તમને આ વિડીયોમાં કોઈક જગ્યા પર ઉપર કાર્ડમાં આવી ગયું હશે જણ હનુમાનનો પ્રોપર જે વિડીયો બનાવેલો છે. આમાં પણ તમને દર્શન દાદાના થઈ જ ગયા હશે. તો જરૂર તમે આવજો આવી જગ્યા પર અને વધારેમાં વધારે આ જગ્યાને જાણી શકો, લોકો સુધી પહોંચાડી શકો, દર્શન કરી શકો. અવશ્ય કોશિશ કરી છે મેં દાદાનો વિડીયો લેવાની અને વિડીયો લઈને એને ફોટોગ્રાફ એમનો લેવાની. હાલાકી એવું છે નહીં, અહીંયા મનાઈ છે, પણ કશું બોલતા નથી. અમુક વખત ઉતારી લેવા દે છે, ખાલી બસ ઉતારતા હોય ત્યારે બંધ કરાવી દે છે. એવું નથી, અમુક મંદિરોમાં એવું હોય છે, પણ અહીંયા એવું નથી. સો જંગલની વચ્ચે દીપેશ એનું કામ કરી રહ્યો છે એઝ યુઝ્યુઅલ. અને આ ઉનાળાની ઋતુનો ત્રીજો વ્લોગ, આમ તો જોવા જઈએ તો ચોથો વિડીયો હશે, ચોથો કે પાંચમો, પણ બ્લોગ છે ત્રીજો. મતલબ જગ્યા ત્રીજી છે અને અમે પણ ત્રીજી વખત જ આવ્યા છે. પણ અમે કામ એટલું કરી લઈએ છીએ અમુક વખત કે વધારે બ્લોગ બની જાય એમ. અને કોશિશ કરીએ છીએ કે 20-25 મિનિટનો બ્લોગ ના બનતા 11-11, 10-10 મિનિટના વિડીયો બનાવીએ, જેથી તમને ટાઈમ તો એટલો હોય ને પાછો, એટલે તમે એ રીતે જોઈ શકો. સો